નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ વદ દસમ મંગળવાર તારીખ 12/5/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:01 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:11. આજની ચંદ્ર રાશિ છે કુંભ. આ કુંભ રાશિ સાંજે 7:24 સુધી રહેશે. ત્યાર પછી રાશિ રહેશે મીન અને આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:09 શરૂ થશે અને બપોરે 1:02 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 3:53 આજનો રાહુકાળ શરૂ થશે અને 5:32 આ રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કુટુંબને સાથ આપશો તો કુટુંબ તમને સાથ આપશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કુંભ. સાંજે 7:24 સુધી જન્મેલા બાળકોની રાશિ કુંભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મીન. અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે સારા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવીએ પોતાની નબળાઈથી સાવધાન થઈને રહેવું જોઈએ, કારણ કે આ એક એવો દુશ્મન છે જે છુપાઈને હુમલો કરે છે. આપણને ખબર જ નથી પડતી કે આપણી નબળાઈ ક્યારે આપણી પર હાવી થઈ. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ. કમર બહુ દુખતી હોય તો હુંફાળા પાણીમાં સૂંઠ નાખીને અથવા સૂંઠ ફાંકીને હુંફાળું પાણી પીવું જોઈએ. ચોક્કસ કમરના દુખાવામાં બહુ મોટી રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે યોગ્ય માણસ પર વિશ્વાસ કરજો, કારણ કે વિશ્વાસ એ પ્રેમની પહેલી સીડી છે. આપણે જેને પ્રેમ કરતા હોય ને એની પર આપણે વિશ્વાસ કરીએ અને વિશ્વાસ એની પર જ થાય જેને આપણે પ્રેમ કરતા હોઈએ. તો આ વાતને હંમેશા ધ્યાનમાં રાખજો અને આજના દિવસે તો આ ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવીને મળતી દેખાય છે. આ તક ઝડપવામાં વિલંબ નહીં કરતા, નહીં તો આજે મળનારા લાભ આપણે ગુમાવી શકીએ. આજે તમારી ખરીદી વધતી દેખાય છે તો ખોટા ખર્ચા ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે સંપત્તિ અંગેના કામો પૂર્ણ કરવાના હોય તો એને ધ્યાન આપીને પૂરા કરવા. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે. આજે કોઈ પણ કામ ધીરજ રાખીને કરજો. ઉતાવળમાં લીધેલો નિર્ણય, ઉતાવળમાં કરેલા વાયદા આજે આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે તમારે વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને કોઈ નવા માણસ પર આંધળો વિશ્વાસ મૂકવો નહીં. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પ્રયત્ન કરશો તો એમાં સફળતા પણ મળશે. આજે તમારે તમારા આત્મવિશ્વાસને વધારવાનો છે અને તમારા પોતાના પુરુષાર્થ પર ભરોસો કરવાનો. ચોક્કસ તમને સારી સફળતાઓ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ સફેદ. કર્ક રાશિવાળાએ આજે સવારથી જ પોતાના કામમાં કમર કસવાની છે, કારણ કે આજે કરેલી મહેનત, આજનો કરેલો પુરુષાર્થ તમને ખૂબ સારી સફળતા અપાવી શકે છે. આજે નિરાશાને ખંખેરીને જે બી પ્રયત્ન કરશો ને એમાં તમને સફળતા જરૂર મળે. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસ પછી તમને કૌટુંબિક કામોમાં સફળતા મળે. કુટુંબને એક તાંતણે બાંધવામાં આજે તમે સફળ થઈ શકશો. આજે ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ પણ તમે લાવશો અને જીવનમાં એક સરળ રસ્તા પર કુટુંબને આગળ વધારશો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે ખરીદીમાં સાચવવાનું છે. આપણી પાસે જે વસ્તુ છે તે જ વસ્તુ પાછી આપણે ખરીદીને ન લઈ આવીએ એનું ધ્યાન અવશ્ય રાખજો.
આજે ખોટા ખર્ચાઓ પર પણ તમારે કાપ મૂકવાનો છે, નહીં તો આવનારા સમયમાં તમારી આર્થિક પરિસ્થિતિ ડામાડોલ થતી દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ, અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આર્થિક કટોકટીનો સામનો કરવાનો સમય છે, પણ મિત્રો ડરતા નહીં. યોગ્ય આયોજન કરીને પછી ખર્ચાઓ કરશો તો આ આર્થિક કટોકટીને આપણે ટાળી શકીશું. આજે સંતાન અને જીવનસાથી તમને સહકાર આપે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પોતાની કાર્યક્ષેત્રની જે ક્ષમતા છે ને એને વધારવાનો મોકો મળે, તો એની પર ધ્યાન આપજો. અને આજે આ કામમાં ધ્યાન આપશો તો ચોક્કસ તમે જે કંઈ પણ કામ કરો છો એને વિસ્તારી શકશો, એનો સારો લાભ તમે લઈ શકશો. આજે કોઈ કામ અટકે તો તમારા જીવનમાં જે એક મહત્ત્વની વ્યક્તિ છે એનો સહકાર મળે ને આજના કામ પૂરા થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજે હાથમાં લીધેલા કૌટુંબિક કામો પર થોડુંક ધ્યાન આપશો તો એને સરળતાથી પૂરા કરી શકશો અને એનો સારામાં સારો લાભ લઈ શકશો. આજે ધનરાશિવાળાનું આરોગ્ય નરમ ગરમ રહેવાની શક્યતાઓ મોટી છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી મનમાં એક આશા ઉદ્ભવતી હતી, એ આશાઓ આજે પૂર્ણ થતી દેખાય છે. આશાઓ પૂર્ણ થતાં આપણા જીવનમાં હર્ષની લાગણીનો આપને અનુભવ થાય. આજે તમારા કરેલા દરેક કામની કદર થતી જોવા મળે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે કામો આપણને અડચણરૂપ લાગતા હતા એ કામો આજે સરળતાથી પૂરા કરી શકાય. આપણા કાર્યક્ષેત્રની ચિંતાઓ આપણે આજે ઓછી કરી શકશું અને આના કારણે આપણા વ્યવસાયમાં મોટી રાહત મળે અને આજના કામ પૂરા થતાં આપણો આત્મવિશ્વાસ વધતો દેખાય. આજનો શુભ રંગ ખાખી. મીન રાશિવાળા માટે આજે જે અંગત મૂંઝવણો સતાવતી હતી એ મૂંઝવણોનો રસ્તો મળતો દેખાય, એમાંથી બહાર નીકળીએ. ઘણા બધા દિવસથી મનમાં જે અજંપો હતો એને દૂર કરી શકીએ અને આજના કામોમાં સરળતાથી આગળ વધી શકીએ. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.